सबरी के से खिलाते हेलो साउंड चेक हेलो નમસ્કાર યુગાંત 2125 સંવત 2080 તિથિ મહાવદ નોમ દિનાંક 5/3/2024 વાર મંગળવાર શ્રી વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબંધ શ્રી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયનો નિકાવા દ્વારા 12મા વાર્ષિક ઉત્સવની ઉજવણી રૂપે સરગમ 2024નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે. તો સરગમ કાર્યક્રમમાં બાળકોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા આપણા આમંત્રણને માન આપી અહીં પધારેલા માનનીય અધ્યક્ષશ્રી, અતિથિશ્રીઓ, વાલીગણ, આમંત્રિત ગ્રામજનો, ટ્રસ્ટીશ્રીઓ, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા આચાર્યગણ
બાળકોના મીઠાશભર્યા કિલકિલાટ મધુર કલસોરમાં સ્મૃતિપટના અનમોલ અવસરને કંડારવા આ વાર્ષિક ઉત્સવમાં અંતરથી અમે આપ સૌને આવકારીએ છીએ. તો આવો નિહાળીએ બાળકોના સુકોમળ ભાવને ઉજાગર કરતા અમારા આ વાર્ષિક ઉત્સવને. दीप जलाकर नई शुरुआत कर दो, दीप जलाकर नई शुरुआत कर दो, कुछ उमंग उत्साह की आज बात कर दो. जहाँ है रोशनी वहाँ है खुशहाली, जहाँ है रोशनी वहाँ है खुशहाली, इस अंधेरी रात को नई नवेली प्राप्त कर दो. दीप जगतना ज्ञान रूपी दुख ने हरनार देव छे. दीप ए शुभ कल्याण करनार तेमज आरोग्य अने सुख संपत्ति आपनार छे. दीप ए अज्ञान रूपी અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને પાથરે છે. એથી જ આપણી સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવી જોઈએ. દીપ પ્રાગટ્ય માટે હું આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શુભ શરૂઆતને દીપના પ્રકાશ વડે ઉજાસમય બનાવે. दीप ज्योति परम ज्योति, दीप ज्योतिर्जनार्दन, दीपो हरतु मे पापं, दीप ज्योतिर्नमोऽस्तुते. शुभं करोतु कल्याणं, आरोग्यं सुखसम्पद, देशबुद्धिर्विनाशाय, आत्मज्योतिर्नमोऽस्तुते. आत्मज्योतिप्रदीप्ताय, ब्रह्मज्योतिर्नमोऽस्तुते. ब्रह्मज्योतिर्प्रदीप्ताय, गुरुर्ज्योतिर्नमोऽस्तुते. गुरुर्ज्योतिर्नमोऽस्तुते. દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત થયા બાદ સરગમ 2024ના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. आनंदनी और निशा आराधना एटले प्रार्थना. वंदे देवी शारदा भूर वीणानु बजाऊ बजाऊ. मंगल उत्सव आज अनेरो मोती थके हूँ बताऊ. प्रार्थना आत्मानो खोराक छे. शरीरने स्वस्थ राखवा माटे स्वास्थ्य खोराकनी जरूर छे ने, તેમજ હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી કરેલી પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થનાથી આપણું મન પવિત્ર અને પ્રસન્ન થાય છે. ત્યારે માં શારદા વિશે કહેવાનું મન થાય છે. આજે માં શારદા વિશે કહું છું. हो जाओ तैयार मां सरस्वती आने वाली है. सजा लो दरबार मां सरस्वती आने वाली है. तन मन और जीवन हो जाएगा पावन. मां के चरणों में से आगे गूंज उठेगा आंगन. ચાલો મળીએ રંગ ભરી કાર્યક્રમની શરૂઆત કરીએ.
નમન કરીએ. ચાલો તો દીપ પ્રજ્વલિત કરીએ.
સરસ માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે. તેમને માં સરસ તેમને તેમને માં શારદા અને અક્ષયના નામથી ઓળખવામાં આવે છે. લોકો કહે છે ને કે માતા સરસ્વતી વિના જ્ઞાન છે અધૂરું, માતા સરસ્વતી વિના જ્ઞાન છે અધૂરું, અને જ્ઞાન વિના મનુષ્ય છે અધૂરો, અને જ્ઞાન વિના મનુષ્ય છે અધૂરો. સૂર, તાલ અને લય જેવા ત્રિવેણી પ્રવાહીના સંગમને અદ્ભુત ચિત્ત અને કાર્યક્રમની શરૂઆત એક તેજ પ્રદાન કરનારો. चांद अधूरा है सितारों के बिना, चांद अधूरा है सितारों के बिना, सागर अधूरा है किनारों के बिना, सांझ अधूरा है मधुर गहनों के बिना, और हमारा ये कार्यक्रम अधूरा है आप जैसे मेहमानों के बिना. સરસ્વતી વંદના થયા બાદ શ્રી સરસ્વતી પ્રાથમિક શાળાના આચાર્ય તૃપ્તિબેન રાંકને હું વિનંતી કરીશ કે તેઓ આપણને અતિથિનો પરિચય કરાવશે. રસમ અહીંની જુદી, નિયમ સૌ નોખા, અમારે મન શબ્દો જ કંકુને ચોખા. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કીર્તિભાઈ ટપુભાઈ મારવિયા મૂળ નિકાવાના વતની છે, હાલ રાજકોટ રહે છે, જાણીતા ઉદ્યોગપતિ છે. અતિથિ વિશેષ શ્રી રણછોડભાઈ ભૂરાભાઈ મારવિયા મૂળ નિકાવાના વતની છે, ગામના અગ્રણી તેમજ સમાજ સેવક છે, જેમનું સ્વાગત કરશે શારદા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિકાવા શિશુ મંદિરના પ્રમુખ શ્રી હેમંતભાઈ બાવાલાલ પીઠડિયા, જેઓ હાલ રાજકોટમાં રહે છે અને નિવૃત્ત શિક્ષક છે. કાનજીભાઈ બાવાભાઈ મેનપરા નિકાવાના વતની છે અને આ ગામના અગ્રણી છે, જેમનું સ્વાગત કરશે નિકાવા શિશુ મંદિરના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ દેવરાજભાઈ રામાણી. રણછોડભાઈ રામજીભાઈ ગમડા
નિકાવામાં નિવાસ ખેડૂત અગ્રણી છે, જેમનું સ્વાગત કરશે ટ્રસ્ટી શ્રી કેશુભાઈ બચુભાઈ મારવિયા. ઓમકારભાઈ રાવત, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા નિકાવા શાખાના ઓફિસર, હાલ રાજકોટ નિવાસી છે, જેમનું સ્વાગત કરશે નિકાવા શિશુ મંદિરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પરબતભાઈ મારવિયા, હાલ રાજકોટ. શ્રીમતી મીનાબેન રાજેશભાઈ મારવિયા, સરપંચ શ્રી નિકાવા ગ્રામ પંચાયત, જેમનું સ્વાગત કરશે નિકાવા શિશુ મંદિરના સહપ્રધાન આચાર્ય શ્રી નિરાલીબેન ભાસ્કરભાઈ જોશી. શ્રીમતી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા, જેઓ વિભાપરના નિવાસી છે, વિભાપર શિશુ મંદિરના નિયામક તેમજ દ્વારકા વિભાગના શૈક્ષિક પ્રમુખ છે. આજના આપણા કાર્યક્રમના વક્તાશ્રી છે અને ગુજરાત પ્રાંત બાલિકા શિક્ષણ પ્રમુખ છે, જેમનું સ્વાગત કરશે નિકાવા શિશુ વાટિકાના પ્રધાન આચાર્ય શ્રી મનીષાબહેન મહેશભાઈ સિંગાડા. નિલેશભાઈ વરસાણી, જેઓ સંસ્થાના પ્રધાન આચાર્ય છે, વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના સહમંત્રી, દ્વારકા વિભાગના મંત્રી છે, જેમનું સ્વાગત કરશે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ હિરજીભાઈ સભાયા, જેમનો રાજકોટમાં નિવાસ છે, તેમજ PGVCLમાં જુનિયર એન્જિનિયર છે. આજના આપણા કાર્યક્રમના વક્તા શ્રી શ્રીમતી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ પ્રેરણાદાયી ઉદ્બોધન કરશે. હરિઓમ. જય શ્રી રામ, જય શ્રી રામ. એકદમ અવાજ અયોધ્યા પહોંચે એટલો. જય શ્રી રામ, જય શ્રી રામ. તમારે 2 વાર કહેવાનું છે, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આ વખતે ભારતમાં 2 વાર દિવાળી. આપણે બધાને ખબર છે કે અયોધ્યામાં શ્રી રામલલાની સ્થાપના થઈ, એટલે નિકાવામાં આજ 3જી વાર દિવાળી આવી. નિકાવામાં આજે 3જી વાર દિવાળી આવી, કારણ કે એનો માહોલ જોઈને એવું લાગે છે કે દિવાળી કરતાં પણ આનંદનો માહોલ હોય. પૂજનીય સરસ્વતી માતા, મંચ પર બિરાજમાન અતિથિશ્રીઓ, ઈશ્વરની ખૂબ નજીકની એક કૃતિ એટલે સરસ મજાના બાળકો, અને આ બાળકોનો ઉત્સાહને વધારનાર આપ સૌ વાલીગણ. નિલેશભાઈ એવું કીધેલું કે બેન લાંબો સમય ન લેતા, 2-5 મિનિટ લેજો, કારણ કે આ લોકો તમને સાંભળવા નહીં પણ આ બાળકોને જોવા માટે આવેલા છે. એટલે આમ લાંબુ બોરિંગ થાય એવું કંઈ નહીં, પણ 2 મિનિટ એવી કંઈક વાત કરીએ કે જે તમને ને મને સ્પર્શતી હોય. એક નાની એવી વાર્તા. એક સર્કસમાં સિંહને પૂરીને લાવે છે, એટલે સિંહ એકદમ અકળાઈ જાય છે
અને નીકળવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. પિંજરાને બટકા ભરી લે છે અને પોતાના દાંતમાંથી લોહી નીકળી જાય એટલું જોર કરે છે નીકળવા માટે, પણ નીકળી શકાતું નથી. એકદમ ધમ પછાડા કરે છે, સર્કસ આખું માથે લે છે. આવું એને 2 દિવસ 3 દિવસ 4 દિવસ કર્યું, બધાને ધાંધિયા ધૂણાવ્યા, પણ બહાર નીકળાણું નહીં. આમ જમવાનું દે તો જમે નહીં અને એવા ઘૂઘવાડા કરે કે આખું સર્કસ ધ્રુજે, પણ રાજાજી બહાર નીકળી શક્યા નહીં. એટલે આવું 6 દિવસ તોફાન કર્યું. પછી એને એમ થયું કે હવે ભૂખ તો લાગી, એટલે પિંજરામાં ભોજન દે એટલે જમી લીધું એણે. સરસ મજાનું જમવાનું મળે, નવડાવવાની વ્યવસ્થા થાય, એટલે સાહેબને ફાવી ગયું. આવું 1 વર્ષ 2 વર્ષ નહીં, 20 વર્ષ ચાલ્યું. એટલે એને મોજ પડી ગઈ. પછી સર્કસમાં એનું જ્યાં સુધી કામ હતું ત્યાં સુધી એમનું કામ પૂરું થયું, ત્યાં સુધી એમને આવી મોજ કરાવી. સરસ મજાનું ટાઈમે જમવાનું આપે, એમને જે જોતું હોય એ બધું જ પૂરું પાડે, એમની નવડાવવાની વ્યવસ્થા થાય, પિંજરાની સાફ સફાઈ થાય. આવું બધું 20 વર્ષ ચલાવ્યું. પછી સિંહભાઈ થઈ ગયા વૃદ્ધ, એટલે કે હવે આનું કંઈ કામ છે નહીં. આમને પાછા જંગલમાં મૂકી આવી. એટલે પાંજરું ઉપાડ્યું, ગાડીમાં મૂક્યું અને સિંહભાઈને રવાના કર્યા જંગલ તરફ. હવે બરોબર જંગલમાં પાંજરું ઉતાર્યું અને પાંજરાનું દરવાજું ખોયલું. એટલે સિંહભાઈ નીકળ્યા નહીં. ઓલા મૂકવા ગયા ને એમ હતું કે આમ ખોયલા ભેગો તો સિંહ ભાગશે, પણ સિંહભાઈ નીકળ્યા નહીં, એને ફાવી ગયું હતું પિંજરામાં. એટલે ઉપર ચડીને ઠપકાર્યું કે નીકળો હવે, પણ સિંહભાઈ નીકળ્યા નહીં. એટલે અંદર સળિયો નાખીને આમ થોડું હલાવ્યું, એટલે સિંહભાઈને ફરજિયાત નીકળવું પડ્યું. નીકળીને સિંહભાઈને એટલો અફસોસ થયો ને કે હારું હવે શિકાર ગોતવો જોશે, પાણી પીવા જવું પડશે, આ બધું અઘરું થઈ ગયું. એટલે વાર્તા ઉપરથી આપણે એવું સમજીએ કે આ માનસ આપણું જે છે એ થોડુંક ગુલામીમાં મોજ કરતું થઈ ગયું છે. સિંહભાઈની ગુલામી હતી એણે સ્વીકારી લીધી. એમ ક્યાંક ને ક્યાંક આપણે સેના ગુલામ થઈ ગયા. તમે બધા બહુ સારા વાતાવરણમાં અહીંયા છો, ગ્રામ્ય વાતાવરણ છે, એટલે રાતે સરસ મજાનો આટલો માહોલ જોવા મળે. સિટીમાં તો આજુબાજુવાળાના ઘર ભટકાતા હોય. હમણાં એક સરસ મજાની એક વાત કરી કે બાજુવાળાના બાપાનો ફોટો લગાડ્યો ને ખીલી મારી ને તે ઓલી બાજુવાળા પાછા આવ્યા કે કેમ, કે મારા બાપાનો ફોટો પડી. એટલે એટલી બધી નજીક નાના ઘરમાં લોકો રહેતા હોય, એકબીજાને મળવાનું થતું ન હોય. આવી કડકડતી ઠંડીમાં તમે લોકો અહીંયા નિસ્વાર્થ આટલા બધા બેઠા છો. પહેલા તો એ જોઈને ખૂબ આનંદ થયો. એટલે એકવાર તો તમે બધા તમારા માટે તાલી પાડજો. બહુ સરસ, બહુ આનંદ થાય કે આટલું સરસ ઓડિયન્સ. સિટીમાં અથવા કોઈ પાર્ટી વાળાને ભેગા કરવા પડે તો પૈસા દેવા પડે. સિટીમાં કોઈ કાર્યક્રમમાં આટલું ઓડિયન્સ ભેગું કરવું હોય તો પૈસા દેવા પડે. નિલેશભાઈ આમાં તો એક હાકલ કરીને આખું ગામ હાજર. એટલે મને પણ વિભા પરથી આવીને આજે આમ આનંદ થયો કે ના, ગામમાં માહોલ તો છે. એક નાની એવી વાત કે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે 1952માં જ્યારે શિશુ મંદિરની સ્થાપના થઈ નાગપુરમાં, ત્યારથી લઈને અત્યારે 2024 સુધીની આ જે જર્ની છે એ અવિરત ચાલી રહી છે. અને એમાં ક્યાંક ને ક્યાંક અંશ સ્વરૂપે અહીંયા શિશુ મંદિર છે. જે શિશુ મંદિરમાં અમે કામ કરીએ છીએ તે પણ શિશુ મંદિર છે. આપણે લોકો ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિના સંવર્ધન માટે વિદ્યાલયમાં બાળકોને મોકલેલા છે. તમે અને હું બધા જ જાણીએ છીએ કે ઘણી બધી ઇન્ટરનેશનલ સ્કૂલો, કોન્વેન્ટ સ્કૂલો, અને એમાંય તમે તો રાજકોટથી એકદમ નજીક, એટલે બહુ બધો હવા આવે પાશ્ચાત્ય સંસ્કૃતિ. ક્યાંક ક્યાંક બહેનોમાં તો બહુ સ્પર્શી જાય, ભાઈઓને ઓછી સ્પર્શ. બહેનોને એવું થઈ જાય કે બાળકોને ભણાવાય તો ઇંગ્લિશ મીડિયમમાં. એમાંય પોતાનું બાળક ભણતું હોય ને તો વાંધો ના આવે, પણ જો સગી બેનનું કે ભાઈનું બાળક ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોય ને તો બેનને બહુ પીડા થાય. એક કહેવત છે કે આમ આપણું માનસ કેવું છે કે નોકરીમાં આપણો પગાર વધે ને, કે 1 લાખ રૂપિયા પગાર હોય અને આપણે ઇન્સ્ટન્ટ એમ કહેવામાં આવે કે બેન તમને આવતા મહિનેથી 1.5 લાખ પગાર છે, એટલે આપણા આનંદનો પાર નો રહે. એમ થાય કે વાહ. પણ
પછી પાછળથી બીજું લિસ્ટ આવે ને એમ કહે ને તમારા કરતાં વિપુલાબેન વિરાણીનો 2.5 લાખ પગાર થયો, તો આને ન્યાન્યા પૂરો થઈ જાય. એટલે આપણે આપણા દુઃખે દુઃખી ન થાય પણ કોકના સુખે દુઃખી થઈ જાય. એટલે ક્યાંક ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃતિની હવા આપણા બધા ઉપરથી ક્યારેક ક્યારેક પસાર થઈ જાય. એ હવા આપણા ઉપરથી પસાર ના થાય એટલે જ આવા શિશુ મંદિરો છે એ દેશભરમાં ખુલેલા છે. આપણા ગુજરાત રાજ્યમાં લગભગ 169 શિશુ મંદિરો ચાલે છે. 450થી ઉપર એકમો ચાલે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ સર્વાંગીણ વિકાસવાળા વિદ્યાલયોમાં પોતાના બાળકોને ભણાવવા, વાલીઓ આવો પ્રયત્ન સરસ કરે છે કે પોતાના બાળકો આવા વિદ્યાલયોમાં બેસે. ઘણા બધા કાર્યક્રમમાં જવાનું થતું હોય ત્યારે આપણે જોઈએ કે ઇવેન્ટ્સની શરૂઆત થતી હોય ને તો એવા બધા ધડાકા ને ભડાકા થતા હોય ને કે આપણા કાન ફાટી જાય. અને અહીંયા કાર્યક્રમની શરૂઆત થઈ ને તો મનને એકદમ શાંતિ થાય કે આટલું સરસ સરસ્વતી માતાની સ્તુતિ સાથે જ્યારે કાર્યક્રમની શરૂઆત થતી હોય તો તમે સમજી લો કે વિદ્યાલયમાં 365 દિવસ કેટલું સરસ વાતાવરણ રહેતું હશે. એટલે ખાસ કરીને વિદ્યાભારતીના વિદ્યાલયો છે એમાં બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એ માટેના ખૂબ પ્રયત્નો અભ્યાસક્રમી રીતે સરસ મજાનો ઘડેલો છે કે બાળકનો પંચકોશાત્મક વિકાસ થાય. એટલે બાળકનો માત્ર બૌદ્ધિક વિકાસ નહીં, અત્યારના વિદ્યાલયો જે બૌદ્ધિક વિકાસ માટે એટલે કે પર્સન્ટેજ માટે આટલી બધી દોડ ચાલી રહી છે. અને એવું કહી શકાય કે પહેલાં તો બાંધકામનો બિઝનેસ ટોપ લેવલે હતો પણ અત્યારે તો શિક્ષણનો બિઝનેસ ટોપ લેવલે છે. કે એટલા બધા શૈક્ષણિક સંકુલો ખુલ્યા છે કે લાખોની કરોડો મોઢે પૈસા કમાય છે. ત્યારે ભારતની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે વિદ્યાભારતીએ 1952માં આવી પહેલ કરી કે ભાઈ માત્ર કમાવાના ઉદ્દેશ્યથી નહીં પણ બાળકનો કંઈક સર્વાંગીણ વિકાસ થાય, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આવા વિદ્યાલયો ખોલવા જોઈએ. અને હજી પણ આવા અનેક વિદ્યાલયો હજુ પણ ખુલવાના છે. પણ જેમ આપણે યોગ્ય પાત્ર સત્તામાં હોય તો શું થઈ શકે તમે ને મને બધાને અત્યારે ખબર છે. એમ આપણું બાળક જે અમૂલ્ય આપણો ખજાનો છે, સાહેબ યુનિયન બેંકમાંથી અહીંયા આવેલા છે, આપણે બધાને ખબર છે કે લોકર આપણે આપણું સોનું આટલું હોય ને તો લોકરમાં મૂકીએ. એમ તમારા લોકોનો કરોડોનું ધન તમે જ્યારે જે લોકરમાં મૂકવાના હોય 10 કે 12 વર્ષ એ લોકરને એકદમ ચકાસવું જોઈએ. અને આ વાલીઓ એવા છે કે જેણે લોકરને ચકાસીને બાળકોને બહુ યોગ્ય જગ્યાએ મૂકેલા છે. એટલે એકદમ આનંદની વાત છે. ખાસ થોડું બહેનોને એવું કહેવાનું કે અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે પાશ્ચાત્ય સંસ્કૃતિનો, ખૂબ ખર્ચાળ જીવન થઈ રહ્યું છે. ત્યારે એક આદર્શ તમારા ગામમાં તમે સતત જોતા હશો. અમે લોકો નિલેશભાઈને જોઈએ ત્યારે અમને પોતાના અંદરથી એવું થાય કે ખૂબ જ્ઞાની, ખૂબ અનુભવી વ્યક્તિ પણ આટલું સાદગી અને સરળ હોઈ શકે તો પાછળની ટીમ એમાંથી ઓટોમેટિક સરળ અને સાદગીવાળી હોય. જેમ વૃક્ષમાં ફળ પાકે તો એ નીચે નમે, જેમ વૃક્ષમાં ફળ પાકે તો એ એકદમ નીચે નમે, એનામાં પરિપક્વતા આવે. એવું જ્યારે અમે લોકો નિલેશભાઈને જોતા હોય ત્યારે આપણે એવું થાય કે આટલો બધો અનુભવી, આટલા બધા ખૂબ સરળ માણસ. એટલે તમે લોકોએ તમારું ધન છે એ યોગ્ય જગ્યાએ મૂકેલું છે. આવું હું ફીલ કરતી હોય. તમે લોકો કરો છો કે નહીં? કરો છો કે નહીં? ભાઈઓનો અવાજ આવવો જોઈએ. કરો છો કે નહીં? તો આનંદની વાત છે. નહીં તો એવું ન થાય કે ખાલી ડાયરીમાં સૂચના આવી ને તમે અહીંયા આવી ગયા. એટલે ખૂબ આનંદની વાત છે. થોડુંક ક્યાંક ને ક્યાંક હજી આપણે ક્યારેક ચૂકી જઈએ કે જેમ સિંહભાઈને ગુલામીની મોજ પડી ગઈ હતી એમ આઝાદી પછી આપણે ક્યાંક ને ક્યાંક ફેશનના ગુલામ હજુ પણ છીએ. એક સૌથી મોટો રાક્ષસ આપણી પાસે આવ્યો છે. અત્યારે આપણી પાસે બધા પાસે એક રાક્ષસ આવ્યો છે. શું? મોબાઈલ. એનાથી બહેનોએ પણ દૂર રહેવું અને આ રાક્ષસથી આપણા બાળકોને પણ. આ એક રાક્ષસથી બાળકોને બચાવ્યું ને એટલે આપણું જીવન સફળ. પણ પહેલા એ અનુકરણ કોને કરવું પડે? માતાઓએ. ભાઈઓને ન કહી શકાય કારણ કે એમનો બિઝનેસ, એ વ્યવસાય જે પણ કરતા હોય એમાં એની જરૂર પડે. પણ બહેનોને રાત્રે સૂઈ જાય ફટાફટ વાસણ કરીને પલંગ ઉપર ચડ્યા ને પહેલું કામ આખા ગામના સ્ટેટસ જોઈ લો. પહેલું કામ એ જ કરે કે આખા ગામના સ્ટેટસ જોઈ લે.
દુનિયા ક્યાં પહોંચી ને એ આપને ખબર પડી જાય. ક્યાં નવો સ્ટોલ આવ્યો, કોના હગાઈ પીઠીમાં કેવા પીડા પહેર્યા, આ બધું જોવાની મોજ પડે. એટલે બહેનો બધું હાથે કામ ઝડપી કરે, સ્ટેટસ શાંતિથી જોવે. આમ ઝૂમ કરીને જોઈ લ્યો, કઈ રહી ન જવું જોઈએ. સેટ એ હરખો જોઈ લઈએ, સાડી હરખી જોઈ લઈએ, એટલે છોકરાને એમ કે ઘડીક શાંતિ રાખી જોઈ લેવા દો. આવું બધું થાય એટલે બાળક આ બધું જોતું હોય છે. આપણું ખૂબ અનુકરણ બાળક કરે છે. એટલે બહુ લાંબુ કંઈ ભાષણની વાત નથી, પણ બે એક વાત છે કે આપણે જીવનમાં ઉતારવી જોઈએ. જો આપણા બાળકને આટલું સુંદર શિક્ષણ અહીંથી મળે છે, તો આ શિક્ષણને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક 3-5 જવાબદાર છે: આચાર્યગણ, વિદ્યાલય અને વાલી. બરાબર? બાળકો તો ખૂબ કુમળા છે અને તમે જેમ વાળવાના છો એમ વળશે, પણ પહેલું કામ આપણે એક કરવાનું છે કે આપણે અમુક આવા રાક્ષસોના ચંગુલમાંથી બાળકોને બચાવવાના છે. એટલે આજના દિવસે ખાલી એક જ અપીલ છે કે જ્યારે ભારતમાં 2 વાર દિવાળી આવી છે, આવી દિવાળીઓ તો હજી અનેક આવવાની છે જો સરસ મજાની આવીને આવી સત્તા રહી તો. પણ આ સત્તામાં આપણે 2 વસ્તુનું ધ્યાન રાખીએ કે ક્યાંક ને ક્યાંક આધુનિકતા આપણી ઉપર સવાર ના થઈ જાય, અને આ આધુનિકતામાં આપણે ફરીથી સિંહ જેવા ગુલામ ના થઈ જાય. નહીં તો મેકોલોનું જે શિક્ષણ અત્યારે બધે જ આપણા ભારતભરમાં ચાલી રહ્યું છે, અને એમાં એક બહુ મોટો પ્રયાસ વિદ્યાભારતી અને અનેક બીજી સંસ્થાઓ કરી રહી છે કે મેકોલો શિક્ષણ છે એ આપણા બાળકો પર હાવી ના થઈ જાય, અને આપણા બાળકોનો માત્ર બૌદ્ધિક વિકાસ નહીં, ખાલી ઈશ્વરે આપણે શરીર આપ્યું તો કેવું મસ્ત આયોજન કરીને આપ્યું કે શરીરમાં આપણું મોઢું બનાવ્યું તો કાનની જગ્યાએ ખાલી મીંડા ન મૂક્યા. ભગવાનને ખબર હતી કે દિવસો જશે, ચશ્મા આવશે, બિચારા રાખશે ક્યાં? એટલે કાન સરખા બનાવ્યા કે ચશ્મા બરાબર રીએ. એટલે ભગવાન તો બહુ એડવાન્સ પ્લાનિંગથી આપણે મોકલ્યા છે. આપણી વેલિડિટી 100 વર્ષની કરીને મોકલી છે ભગવાને કે ભાઈ મનુષ્ય બનાવ્યો તો એની વેલિડિટી કેટલી? તો કે 100 વર્ષની. પણ વેલિડિટી ઘટાડવા માટે આપણે એવી મહેનત કરી કે રાતના ઉજાગરા કરવા પડે, બહાર રખડવું પડે, બહારનું ખાવું પડે, ફોનને અધરાત સુધી ફીંદોળવો પડે, અને એટલું પૂરું ન થાય ને તો ફરવા જવા માટે 5-5 દી શોપિંગ કરવી પડે. બહેનોનું એક એવડું મોટું દૂષણ કે કંઈક ભાઈ એમ કહે ને કે આપણે આ વખતે મનાલી જવાનું નક્કી કર્યું છે, તો પેલા બેને 5 દી શોપિંગ કરવી પડે, નહીં તો મનાલી ન જવાય. એટલે આ જે દૂષણો બહેનોમાં આવેલા છે ખરેખર ખૂબ ગંભીર વિષય છે. અવારનવાર પરિવાર સંપર્કમાં જવાનું થાય ત્યારે ભાઈઓ પોતાની પીડા ઠલવતા હોય, વૃદ્ધો પણ કહેતા હોય કે બેન સમજાવો તો સારું. એટલે તમે બધા તો એમાંના એક નથી, કારણ કે ગ્રામ્ય જીવન હજી ખૂબ સાદું અને સરળ છે, પણ રાજકોટની હવા બહુ નજીકથી પસાર થતી હોય એટલે એવું થયું કે એકવાર કહી દઉં. બરાબર? એટલે થોડુંક આપણે ધ્યાન રાખીએ કે બાળક આપણું અનુકરણ કરે છે તો ક્યાંક ને ક્યાંક સાદગી જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે સિમ્પલ લાઈફ ને હાઈ થિંકિંગ, વિચારો ખૂબ ઊંચા અને જીવન ખૂબ સરળ, આ 2 વસ્તુ આપણે કરવાનું છે. અને શક્ય હોય તો બહેનોએ મોબાઈલને હોલમાં પાર્કિંગમાં મૂકી દેવો રાત, અને પછી બેડરૂમમાં જવું. એટલે ભાઈને શાંતિ, બાળકોને શાંતિ, તમને પૂરતી ઊંઘ મળે એટલે તમને શાંતિ. બરાબર? એટલે એક જ સંકલ્પ કરીએ કે આજથી ફોનને પાર્ક કરતા શીખી છે. ગાડી પાર્કિંગમાં જાતી હોય, લાડીની ગાડી પાર્કિંગ કરતા હોય, પણ એક વસ્તુ પાર્કિંગમાં કોઈ દી ન મૂકે બહેનો. ભાઈઓ નથી જ મૂકતા, પણ એવો કંઈક સંકલ્પ આજના દિવસે કરવો જોઈએ કે ફોનને છે ને એવું નવું શીખડાયું અમને હમણાં સંઘમાં. હું ને નિલેશભાઈ 4-5 બેઠકથી એવું નવું શીખ્યા કે પહેલાં જ એન્ટ્રીમાં ફોનને પાર્કિંગમાં મૂકી દેવાનો. એટલે આપણે એકાદ સંકલ્પ એવો કરીએ કે આજથી રાત્રે સૂતી વખતે ફોનને હોલમાં પાર્કિંગમાં મૂકીને પછી જ બેડરૂમમાં જાઉં. કરવો જોઈએ કે નહીં સંકલ્પ? કરવો જોઈએ કે નહીં? ખાલી હાથો પાડજો. જયશ્રીબેન ક્યાં જોવા આવવાનું? કરવો જોઈએ કે નહીં સંકલ્પ? જોશથી બોલજો, અયોધ્યા સુધી હમણાં એટલું. કરવો જોઈએ કે નહીં?
સરસ, તો સફળ મારું વિભા પરથી અહીંયા આવવાનું. નમસ્કાર. વક્તાશ્રીના પ્રેરણાદાયી ઉદ્બોધન બાદ જેમની આપ સર્વે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો, તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ સરગમ 2024નો શુભ આરંભ કરવા જઈ રહ્યા છીએ. તો આવો સાથે મળીને નિહાળીએ સાંસ્કૃતિક કાર્યક્રમ સરગમ 2024. કોઈના કહેવાથી દિવસની રાત નથી થતી, કોઈના કહેવાથી દિવસની રાત નથી થતી, અને તમારી તાળીઓ વગર કાર્યક્રમની શરૂઆત નથી થતી, અને તમારી તાળીઓ વગર અમારા કાર્યક્રમની શરૂઆત નથી થતી. હેત ભરેલું હૈયું મારું લેતું રે હિલોડા, મહેમાન પધાર્યાનો આનંદ છે કઈ ઓર, આસો પાલવના તોરણ બંધાવું, મારે કોચમાં ફૂલડા વેરાવું, ફૂલોની ફોરમ મેકે છે ચારે કોર, મહેમાન પધાર્યાનો આનંદ છે કઈ ઓર, મહેમાન પધાર્યાનો આનંદ છે કઈ ઓર. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે. તો અતિથિનું સ્વાગત કરવું એ ભારતની સંસ્કૃતિનું અનેરું મહત્વ છે. તો અમારા વિદ્યાલયના આ સુંદર અને શુભ અવસરે તમે બધા આવ્યા છો. તો આ શુભ અવસરની શોભા વધારવા માટે આપ સર્વે લોકો મહેમાન તરીકે પધાર્યા છો. તો આ મહેમાનનું સ્વાગત કરવા માટે સ્વાગત ગીત લઈને આવે છે ધોરણ 5 અને 6 ના બહેનો, જેના શબ્દો છે સાસો કે સરગમ ગાય સુસ્વાગતમ.
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम ખૂબ જ સરસ આ સ્વાગત ગીત નિહાળે બાદ હું એટલું જ કહી શકીશ કે આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા ને આંગણે શણગાર થઈ ગયા, આપ આવ્યા ને આંગણે શણગાર થઈ ગયા. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે દરેક સજીવોને જુદી જુદી વિશેષતા કે ખાસિયત આપેલી છે. ઈશ્વરે આપણને આંગળીઓ આપેલી છે. આંગળીઓ પકડીને આપણે બાળપણમાં માતા પિતાની આંગળીઓ પકડીને આગળ વધ્યા છે. ઈશ્વરે કોયલને મધુર કંઠ આપ્યો છે તો મોરને માથા પર કલગી અને પીછા આપ્યા છે. ચિત્તાને દોડવાની તાકાત આપી છે તો ઊંટને ગરમ રેતીમાં ચાલવાની શક્તિ આપે છે. તો આવું આનંદ પમાડતું ગીત લઈને આવે છે શિશુ કક્ષા 1 અને 2 ના વિદ્યાર્થીઓ જેમના શબ્દ છે આંગળાનું જાદુ.